નોટિસ તો શું, તમને આટલા દિવસ રહ્યા ને એ જ બહુ છે, ચાલો ખાલી કરો ખાલી કરો, 1 કલાકનો સમય આપ્યો. અને જે પ્રમાણે ડીસીપી રાજદીપસિંહ નકુમે એની કામગીરી કરી છે, પોતાને જનરલ ડાયર કરતાં વધારે ઊંચા સમજ્યા લ્યા હશે અને ડિમોલિશન કરીને ઘરના ભેગા કરી દીધા એક જ ઝાટકે. સાંજ સુધીમાં તો 90% ઘરોનું ડિમોલિશન થઈ ગયું. કે મહાનગરપાલિકાનો સ્ટાફ ડિમોલિશન શરૂ કરવા માટે સવારથી લઈને સાંજ સુધી હાજર, 1 તારીખે હાજર, 1 તારીખે અમારે ત્યાં રકઝક થાય, વિડીયોઝ છે એના. અને આટલું જૂઠ, કઈ રાતના 1:30-2 વાગે તો આવીને ડિમોલિશન અંધારામાં નથી કર્યા, દિવસના અજવાળે કર્યા. મહાનગરપાલિકાને કોઈ લેવા દેવા નથી. પછી મીડિયામાં આ વાત આટલી ચગી તો 3 જૂનના રોજ સેન્ટ્રલ ઝોનના આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગઢિયા અને શહેર વિકાસના જે કોઈ આસિસ્ટન્ટ ઇજનેરો છે એમની ટીમ ત્યાં સર્વે કરવા કે ભાઈ કેટલાના મકાન તૂટ્યા છે, એમના અમને પુરાવા આપો, એમના નામ વગેરે ડિટેલ્સ બધી ભરી અને 2 દિવસ આવ્યા. તો એક તરફ તમે એમ કહો છો કે અમે ડિમોલિશન નથી કર્યા, તો તમે કોઈ ખાનગી વ્યક્તિના ત્યાં જગ્યા પર જે હતા ત્યાં સર્વે કરવા શા માટે ગયા? ગુજરાતના સુરતમાં અંધેરી નગરીને ગંડુ રાજા જેવો ઘાટ થયો છે. એક એવી અજાયબી ભરી ઘટના બની કે સુરતના કતારગામ વેડ રોડ વિસ્તારમાં એક નગરમાં ડિમોલેશન થઈ ગયું, 150-200 ઘરો તૂટી ગયા અને તંત્રને ખબર નથી કે કોણ ડિમોલેશન કરી ગયું. નથી પાલિકાને ખબર, નથી પોલીસ જવાબ આપતું અને મીડિયાને પણ આખું તંત્ર અત્યારે રવાડે ચડાવી રહ્યું છે. આ આખી ઘટના કેવી રીતના બની, અત્યાર સુધી શું થયું, એના માટે આજે અમે કોંગ્રેસ નેતા અસલમભાઈ સાયકલવાળાને બોલાવ્યા છે. આ વિષય એવો છે કે એમાં રાજકારણને સાઈડ પર રાખીને માનવતા માટે અમે અસલમભાઈને બોલાવ્યા છે. આમાં રાજકારણને કોઈ લેવા દેવા નથી. આ વાત એટલા માટે જરૂરી છે કે આખા ગુજરાતની અંદર કાલે વડોદરા, અમદાવાદ, રાજકોટમાં પણ અને સુરતમાં પણ કોઈના ઘર ડિમોલેશન થઈ જાય, કોઈ આવીને તોડી જાય તો કોણ જવાબદાર? તો આ મુદ્દો માત્ર ગુજરાત લેવલે નહીં પણ નેશનલ લેવલે ચમક્યો છે. તો આ વાતમાં અસલમભાઈ પાસેથી ઘણી બધી વિગતો જાણીશું. અસલમભાઈ, કતારગામ વેડ રોડ વિસ્તારમાં જે નિશારનગર કરીને વિસ્તાર છે એમાં જે ડિમોલેશન થયું, એ આખી ઘટના કેવી રીતના બની અને કેવી રીતના ખબર પડી કે પાલિકાને તો ખબર જ નથી કે ડિમોલેશન થઈ ગયું? નાસિરનગર જે વસાહત છે એ 60 વર્ષ જૂની વસાહત છે. 60 વર્ષથી ત્યાં લોકો વસવાટ કરે છે. વસનારા લોકો છૂટક મજૂરી કામ કરીને પોતાનું ભરણ પોષણ, ઘર ગુજરાન ચલાવે છે. એ લોકોના જે ઘરના વેરા બિલ આવે છે એના પર લખેલું છે લેન્ડ એટલે જમીન માલિક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. વેરા બિલ આવે છે કતારગામ ઝોનમાંથી. વર્ષોથી નોર્થ ઝોન એટલે કતારગામ ઝોનમાંથી લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે છે, સ્ટ્રીટ લાઇટની, પાણીની, ડ્રેનેજની, સફાઈની. ડ્રેનેજ ઉભરાઈ જાય કે પાણીની કઈ સમસ્યા તો કતારગામ ઝોન એને ફોલોઅપ લઈને કામ કરતો આવે છે. આ નાસિરનગર વસાહતના જે લોકો છે ઓછામાં ઓછા 100-110 પરિવારો છે, જે મારી પાસે ઓક્ટોબરની 14 તારીખે આવ્યા હતા દિવાળીના વેકેશનના સમયે. એમને ત્યારે કોઈક એવી આશંકા વ્યક્ત કરી અને એવી ચર્ચા ચાલી કે ભાઈ તમારું જે ઝૂંપડાઓ છે એ બાજુમાં કોઈ બિલ્ડરનો પ્રોજેક્ટ ચાલે છે, રેસિડન્સ ખૂબ મોટું પ્રોજેક્ટ છે, કે ગમે ત્યારે સુરત મહાનગરપાલિકાના મશીનરી લાવીને તમને ડિમોલિશન કરી દેશે. જે તે સમયે મેં કતારગામના કાર્યપાલક ઇજનેર હતા કામિનીબેન દોશી, એમને ફોન કર્યું કે ભાઈ તમે આવી રીતે કઈ રીતે ડિમોલિશન કરી શકો? એટલે એમને કીધું ભાઈ અમારે એવો કોઈ ઈરાદો નથી અને જ્યારે પણ શહેર વિકાસ માટે જરૂર પડશે ત્યારે જે નીતિ નિયમો બનેલા છે એ પ્રમાણે અમે કરશું. ઇટ્સ ઓકે. ત્યાં સુધી મને ખબર નથી કે આ જમીનનો સર્વે નંબર જે છે એ સેન્ટ્રલ ઝોનમાં આવે છે. હવે 30મી મે સવારે 8:30-9ની આજુબાજુ સુરત શહેરના એસઓજી પોલીસ, જે ખૂબ બાહોશ કહેવાતી બાહોશ પોલીસ છે, એનું કામ છે કે સુરત શહેરમાંથી જે આતંકવાદી પ્રવૃત્તિ હોય કે બાંગ્લાદેશી હોય કે જે યુવાધન આપણો બરબાદ થઈ રહ્યું છે એમડી ડ્રગ્સની પાછળ, ચરસ, ગાંજા, અફીણ, નશીલા પદાર્થો, કોરેક્સ, એના ગુનેગારોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવું જોઈએ. પરંતુ રાજેશભાઈ દુઃખ સાથે કહેવું પડે છે કે છેલ્લા 6 મહિનામાં એસઓજી એવી કોઈ આંખને વળગે એવી કોઈ કામગીરી કરી નથી અને આજે આપણો યુવાધન સમગ્ર શહેરનો એમાં ધકેલાઈ રહ્યો છે, બરબાદ થઈ રહ્યો છે. હા, એસઓજી એક કામ બહુ કર્યું. જે ભાજપના ધનધાની બિલ્ડરો હોય કે શાસકોના જે કોઈ લાગતા વળગતા નજીકના એને કઈ રીતે ફાયદો, એની માટે બહુ વધારે પડતી ફરજ બજાવી છે. અને એસઓજી પોલીસના ડીસીપી રાજદીપસિંહ નકુમ, આખો એસઓજીનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો. ચોક બજારના ગણ્યા ગાંઠિયા પોલીસવાળા હતા, કારણ કે એ લાગે છે સ્થાનિક ચોક બજાર પોલીસ સ્ટેશનમાં. લોકોને બિલકુલ કહેવામાં આવ્યું કે તમે લોકો ઘર ખાલી કરો, અમે ડિમોલિશન કરવાના છે. લોકો કીધું ભાઈ તમે અમને કોઈ નોટિસ આપી નથી.
નોટિસ તો શું, તમને આટલા દિવસ રહ્યા ને એ જ બહુ છે, ચાલો ખાલી કરો ખાલી કરો. 1 કલાકનો સમય આપ્યો અને બરાબર 10 વાગે ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા હતા. એ સીસીટીવી કેમેરા એસઓજી પોલીસે તોડી નાખ્યા, એસએમસીના અધિકારીઓ. એસઓજીની બરાબર આવ્યા ને એના 15 મિનિટ પછી સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનના સ્ટાફ આવ્યો, જેમાં ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગઢિયા, આસિસ્ટન્ટ ઇજનેર હર્ષદ, આસિસ્ટન્ટ ઇજનેર નરેશ ગલચર અને એમની ટીમ ટી અને સુપરવાઇઝર મળીને ઓછામાં ઓછા 20-25 જણની ટીમોમાં મહિલા અધિકારીઓ પણ હતી, જે ટીએ અને સુપરવાઇઝરો છે. એમ કરીને એ લોકોએ બિલકુલ માહોલ બનાવી દીધું કે તમારે ઘર ખાલી કરવા પડશે, નહીં કરો તો તમને અમે જેલમાં નાખી દઈશું, મારશું, ખોટા કેસો કરશું, રિટર્નની ધમકીઓ આપી. કોઈને વિડીયો શૂટિંગ કરવા નહીં દીધા, મોબાઈલ બહાર કાઢે એટલે મોબાઈલ જપ્ત કરી લે. અહીં સુધી માહોલ બનાવી દીધું કે રોડ પરથી જે વાહન ચાલકો જે જતા હતા એ પણ કોઈ મોબાઈલ કાઢતો હતો, એમને એસઓજી ધમકાઈને મોબાઈલ પરથી શૂટિંગ કરવાનું બંધ કરાવી દીધું. બરાબર 10 ને 10 વાગે એ લોકોએ બુલડોઝર ફેરવવાનું ચાલુ કરી દીધું. જે પરિવારો 60 વર્ષથી રહેતા હતા એની સાથે જે દમન નીતિ કરી, હું તો એમ કહું છું કે એ દિવસ 30 મે એ જલિયાવાલા બાગ કરતાં ખરાબ કહેવાય આઝાદ ભારતમાં. અને જે પ્રમાણે ડીસીપી રાજદીપસિંહ નકુમે એની કામગીરી કરી છે, પોતાને જનરલ ડાયર કરતાં વધારે ઊંચા સમજ્યા લ્યા હશે અને ડિમોલિશન કરીને ઘરના બેઘર કરી દીધા એક જ ઝાટકે. સાંજ સુધીમાં તો 90% ઘરોનું ડિમોલિશન થઈ ગયું. 30-31 તારીખ રવિવાર હતો. 1 તારીખે અને અમે લોકો બધા આઉટ ઓફ સિટી હતા. જ્યારે અમે 31 તારીખે સાંજે આવ્યા તો હું અને વિપુલભાઈ ઉધનાવાળા સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ, અમારા કોર્પોરેટર છે ત્યાંના બાજુના વોર્ડના હર્ષદભાઈ જરીવાલા, અમે બધા સ્થળ મુલાકાત કર્યા, લોકોને મળ્યા, લોકોની વેદના સાંભળી, અમને એકદમ અચંબિત થઈ ગયા. અને જે તે ટાઈમે શનિવારે જ્યારે બનાવ બન્યો ત્યારે સૌથી પહેલાં મેં મારા જે સ્થાનિક કાર્યકર્તા હતા એને કીધું કે તમે મને ગમે તે હિસાબે વિડીયો મોકલો. વિડીયો મોકલીને મીડિયાને જાણ કરીને મીડિયા લગભગ 12-12:30 વાગ્યા સુધી ત્યાં પહોંચી હતી. એ જ અમુક જાબાજ જે મીડિયાના ભાવો હતા બિચારા મિત્રો, એમને જેમ તેમ કરીને સ્ટોરી કરીને ન્યૂઝો ચાલ્યા, પરંતુ ત્યાર સુધી બહુ મોડું થઈ ચૂક્યું હતું. મેં જે તે સમયે મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ એક લેખિતમાં ઈમેલ કર્યું, હું આઉટ ઓફ સુરત હતું, કે આ જે ડિમોલિશન થઈ રહ્યું છે ગેરકાયદેસર ને ગેરપદ્ધતિથી થઈ રહ્યું છે, અટકાવવાને. અને આ લોકો તમને આગળ 15-10 રજૂઆત કરી ચૂક્યા છે ઓલરેડી, પરંતુ મ્યુનિસિપલ કમિશનર પણ એમાં મુખ પ્રેક્ષક બની રહ્યા. આખું ડિમોલિશન ઘરના બેઘર બિલકુલ જમીનદોસ્ત પરિવારો થઈ ગયા. 1 તારીખે જે 10% ઘરો બાકી હતા એના માટે ડિમોલિશન કરવા આવ્યા તો અમે સ્થળ પર લગભગ 1:30-2 વાગે પહોંચ્યા. અને મહાનગરપાલિકાના જે અધિકારી હાજર હતો, આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગઢિયા એની ટીમ, મેં એને કીધું કે મોનિક, તમે ડિમોલિશન કરવા આવ્યા, કોર્પોરેશનની પદ્ધતિ રહી છે કે એને નોટિસ આપવી પડે. ને મેં કીધું જે આ પોલીસ છે ને આઈપીએસ અને બીએનએસના કાયદા જાણે છે, બીપીએમ સેક્ટ નથી જાણતી. તારે બીપીએમ સેક્ટ પ્રમાણે વર્તવું છું તો એમના કહેવાથી ના વર્ત, અને તારે જે કંઈ લીગલ હોય તો મને કાગળ બતાવો, આ લોકોને નોટિસ આપ્યો કે કયા વિકાસના કામમાં નડતરરૂપ છે તો અમને સમજ પડે. તો એને મારી રજા પછી કોઈ ઉપરાંત અધિકારીને ફોન કર્યો અને એ લોકોએ કામ બંધ કરી દીધું. અડધો-પોણો કલાક હું વિપુલભાઈને બધા ટીમ ત્યાં બેસી રહ્યા કે તારો ઉપરી અધિકારી આવે એની સાથે ચર્ચા કરીએ. એટલામાં અડધો-પોણો કલાક થઈને એસઓજીની ફરી 50-60નો ટોળું આવ્યું અને એને મોનિક ગઢિયાને પણ દબડાવ્યો અને ફરી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી. અમારી સાથે રકઝક શરૂ કરી કે તમે લોકો સરકારી કામમાં રૂકાવટ કરો છો, અમે કેસ કરી દઈશું, આ છે તે છે. ત્યાં સ્થળ પરિસ્થિતિ એવી ઉદ્ભવતી હતી કે ખોટો માહોલ બગડે, કાયદો વ્યવસ્થા બગડે. એટલે મેં મારા વિપુલભાઈને કીધું કે વિપુલભાઈ, અત્યારે આપણે સંયમ રાખવું પડે, અહીંયા માથાકૂટ કરવાનો હવે સમય નથી, કારણ કે આ લોકો જે કરી રહ્યા છે સાવ ખોટું કરી રહ્યા છે. આપણે આના ખોટાના પુરાવા ભેગા કરવા પડશે ને આપણે કોર્પોરેશન ચાલો. એમ કરીને અમે ત્યાંથી નીકળી ગયા. અમે 2 વાગે સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન ઓફિસ પાસે આવીને ધરણા પર બેસી ગયા બધા સ્થાનિકો સાથે. ઓછામાં ઓછા 250-300 લોકો અમારે જતા, મહિલા પુરુષ થઈને. 4:30 વાગે અમને સુરત મહાનગરપાલિકામાં મુખ્ય કાર્યાલયમાં કમિશનરશ્રી આવ્યા એટલે અમને બોલાવવામાં આવ્યા. અમે 4 જણા હતા અને વિસ્તારની બીજા 5-7 જણા હતા, 10, 12, 15 જણા હતા. પીઆઈ લાલગેટ હતા હાજર, પીએસઆઈ ડિસ્ટાફના રાજુ અસારી હતા. એમ કરીને અમે ઉમદાર ગયા કોને મળવું છે, કમિશનર કે કમિશનર પહેલાં તમારે મહેશભાઈ ચાવડાની ચેબિનમાં ચાલો. ત્યાં જૈન જે રામજીવાલા છે બેઠા છે, જીવન રામજીવાલા, અમે એમની પાસે ગયા ને અમે કીધું કે આ રીતે તમે કોર્પોરેશન ડિમોલિશન કરે, કોર્પોરેશનની પદ્ધતિ રહી છે રાજેશભાઈ, આ સૌના માટે જાણવા માટે કે વર્ષો પહેલાં એટલે 1995 પહેલાં જ્યારે પણ શહેર વિકાસ માટે જે કંઈ નડતરરૂપ ઝૂંપડાઓ સરકારી જમીન કે કોર્પોરેશનની જમીન કે ટીપી રોડ પર આવતા હતા એને સ્થળાંતર કરવા માટે બીજા અન્ય પ્લોટ પર, રિઝર્વેશન પ્લોટ પર કોર્પોરેશન પુનઃવસન કરાવતી. એમને 10x10, 12x10, 12x15 કે 15x15ના પ્લોટની ફાળવણી કરતી હતી. એવી અનેક ઝૂંપડપટ્ટી આ શહેરમાં પુનઃવસન થઈ છે.
95 પછી EWS આવાસ બનવાની શરૂઆત થઈ અને 2006 પછી તાપીપુરા આવ્યા પછી જેએનએનયુઆરએમ યોજનામાં હજારો કરોડો રૂપિયાની આપણને ગ્રાન્ટ મળી મહાનગરપાલિકાને. યુપીએ સરકાર હતી, મનમોહનસિંહજીની સરકાર, ને મ્યુનિસિપલ કમિશનર એ અપર્ણાજી હતા, જેમાં કોસાડ આવાસ, ભેસ્તાન આવાસમાં અસંખ્ય હજારો મકાન બન્યા. અને જે નદી કિનારે હોય, ખાડી કિનારે હોય, જ્યાં પૂરની સમસ્યા થતી હતી, જે રોડના ડેવલપમેન્ટમાં ક્યાંક આપણને નડતરરૂપ થતા હતા, તમામ ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક આવાસની ફાળવણી થતી. હંમેશા આપણે એમાં સકારાત્મક રહ્યા કે ભાઈ શહેરનો વિકાસ થવો જોઈએ અને કોઈ નડતરરૂપ ઝૂંપડા છે એની આ અન્યાય નહીં થાય, એને વૈકલ્પિક આવાસ મળે. અને કોર્પોરેશનની પદ્ધતિ રહેતી હતી, નોટિસ આપ્યા પછી 30 દિવસની અંદર સામેવાળો પેલો રજૂઆત કરે કે ભાઈ હું હટવા તૈયાર છું, મને વૈકલ્પિક આવાસ આપો. એટલે કોર્પોરેશન પાછી બીજી નોટિસ આપે કે તમારે આવાસ માટે સંમતિ આપો. 2-3 લોકેશન બતાવે, લોકો સંમત થાય કે આવાસની ફાળવણી કરે, ડ્રો થાય. એટલે ઝૂંપડપટ્ટીમાંથી 80-90% લોકો તૈયાર થઈ જતા હતા અને ડિમોલિશન કાર્યવાહી શરૂ થઈ જતી હતી. અને કોઈ તો એવી વસ્તુ હાઈકોર્ટમાં ટકતી નહીં હતી. ઘણા હાઈકોર્ટમાં હોગાય છે તે સમયે, પણ હાઈકોર્ટ પણ એ કોર્પોરેશનનો જોઈડો એક એફિડેવિટ આવે કે અમે વૈકલ્પિક આવાસ આપીએ છીએ, એટલે વાત પૂરી થઈ જતી હતી. વાદ વિવાદો કારણે શહેરનો આટલો વિકાસ થયો. આ પ્રથમવાર એવું થયું કોર્પોરેશને એની તક જે પદ્ધતિ જ અપનાવી નહીં. હવે કોર્પોરેશનનું કેવું છે કે અમે લોકો ડિમોલિશન કર્યું જ નથી. જ્યારે અમે ગયા ત્યારે મહેશ ચાવડા એડિશનલ સિટી ઇજનેર છે અને જીવન રામજીવાલા કાર્યપાલક, એ બંને જવાબદાર અધિકારીએ અમને જવાબ આપ્યો કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકાએ કર્યું નથી. એટલે અમને આશ્ચર્ય થયું કે મહાનગરપાલિકાનો સ્ટાફ ડિમોલિશન શરૂ કરવા માટે સવારથી લઈને સાંજ સુધી હાજર, 1 તારીખે હાજર, 1 તારીખે અમારે ત્યાં રકઝક થાય, વિડીયોઝ છે એના. અને આટલું જૂઠ કઈ રાતના 1:30-2 વાગે તો આવીને ડિમોલિશન અંધારામાં નથી કર્યા, દિવસના અજવાળે કર્યા. પણ છતાં એમની કઈ રાજકીય મજબૂરી હશે કે કરોડો રૂપિયાની કટકી લઈને બેઠા હશે, એટલે એમને કીધું ના અમે ડિમોલિશન જ નહીં કર્યું ને અમારા માણસો તાર રોડની કબજો લેવા ગયા હતા, માપણી લેવા ગયા હતા. હવે ટેકનિકલી જો એ લોકો ફસાઈ ગયા છે કે રોડની માપણી લેવા, જો રોડનો કબજો લેવા જાય તો રોડ માપવાના વિડીયોઝ હોવા જોઈએ કે ખુલ્લી જગ્યા હોવી જોઈએ. જ્યારે એની નજરની સામે ડિમોલિશન થતું હોય એ ડિમોલિશન કરનાર જે પોકલેન મશીન, જેસીબી મશીન, જે લેબર હતા, એ શ્રીરામ એજન્સી છે જે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનની અંદર રોજિંદુ ડિમોલિશન કરે છે ગેરકાયદેસર બાંધકામ. એની આખી ટીમ, હવે એ તો લેબર માણસ, એને આ જ અધિકારીઓ કે અહીંયા તારા મશીન લઈને આવી જાય, આટલા માણસ લઈને આજે ડિમોલિશન કર, એ થોડી ડીપમાં પડે કે આ શું વસ્તુ છે. એ તો ચિઠ્ઠીનો ચાકર છે, એને તો એના કામથી મતલબ છે. એટલે એ પ્રમાણે ઇજારદારે એના સામાનો લાવીને ડિમોલિશન શરૂ કર્યું. એસઓજીએ માહોલ બનાવી દીધું. એસઓજીનો મૂળ મુદ્દો હતો કે એસઓજી ઊભી રહી તો કોઈ કાંકરી ચાળો તો દૂરની વાત રહી, કોઈ આનો વિરોધ નહીં કરે, એક હાવ બનાવ્યા હતા. અને હું તો કહું કે લિટરલી એક સોપારી ફૂટી એસઓજી, એસએમસી અને બિલ્ડરના લાભાર્થી. એટલા માટે મારા શબ્દો વાપરવું પડે કે એસઓજી પણ એમાં ખૂબ ભૂંડી ભૂમિકા ભજવી, ચોક બજાર પોલીસે પણ ભૂંડી ભૂમિકા ભજવી. હવે આપણે એમ આવે કે ચાલો એક ખાનગી જગ્યા હોય, કારણ કે એ વોર્ડ નંબર 7 ધાસ્તીપુરા સેન્ટ્રલ ઝોનનો, એના સર્વે નંબર 1268 એ બિલ્ડરની પાસે છે જ્યાં એનો પ્રોજેક્ટ ચાલે છે. આ જે ડિમોલિશન થયા એ સર્વે નંબર 1268B નામનો એ છે, જેની અમે જે તે 3 દિવસ 4 દિવસ પહેલાં જેની સિટી સર્વેની નકલ ઓનલાઈન કઢાવી. એમાં હાલના ધારણકર્તામાં સુરત મહાનગરપાલિકા નામ બોલાય છે અને 4-5 પારસી સમાજની બહેનોના અને ભાઈઓના અમુક નામ બોલાય છે. એટલે અમારો કહેવાનો તાત્પર્ય એટલું છે કે માની લો કે ખાનગી જગ્યા છે, ઓફિશિયલી ચાલો માની લીધું. ખાનગી જગ્યા માટે પણ ખાલી કરાવવો હોય તો એના માટે પ્રોસેસ છે. 60 વર્ષથી માણસ જ્યારે એના પરિવાર સાથે ત્યાં કબજો પર રહેતો હોય, વેરો ભરતો હોય, લાઇટ બિલ ભરતો હોય, રહેતો હોય, તો એને ખાલી કરાવવો હોય તો એ બિલ્ડરે જે તે હોય તો એને એક નોટિસ આપવી જોઈતી, ભાઈ તું મારી જગ્યા પર કબજો કરીને બેઠો છે, ખાલી કર. પોલીસમાં અરજી કરતે, પોલીસ કમિશનરમાં કરતે, કલેક્ટરમાં કરતે, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરતે, ત્યાં એને ન્યાય નહીં મળતે, નામદાર હાઈકોર્ટમાં જતે. કાયદેસર જે પદ્ધતિ જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યારે છે, એમને આ ગુજરાતમાં મુખ્યમંત્રી ત્યારે બધા કાયદા બનાવ્યા જ છે કે કોઈનો જગ્યાનો કબજો કઈ રીતે ખાલી કરાવવો. આ લોકોએ એક પણ એ કાયદાની પદ્ધતિનો અમલ નથી કર્યો ને લિટરલી હિટલરશાહી પદ્ધતિથી એક જ ઝાટકા ડિમોલિશન કરીને તે દિવસ ગરીબો માટે તો કાળો બનાવ્યા, બાકી આપણે આ સુરતની પાવન ધરતીને પણ કલંકિત કર્યા છે. જે શાસકો હોય કે વહીવટીતંત્ર હોય એ બિલકુલ ધોતરાષ્ટ્ર બનીને બેઠો છે. વધારે દુઃખ તો થયું કે મહેશ ચાવડા અને જયંત રામજીવાલાની વાત સાંભળ્યા પછી અમે કમિશનરને મળવાનો આગ્રહ કર્યા, એ અમને મળ્યા. કમિશનરને પણ અમે એમ કીધું કે ભાઈ સુરત મહાનગરપાલિકા શાસક કોઈ પણ બેઠો હોય પણ ગરીબો પ્રત્યે માનવતાવાદી વલણ રાખ્યું છે, કોઈ દિવસ એવો અન્યાય થવા નહીં દીધો. અને હંમેશા અમે પણ એમાં રાજનીતિનો હિસ્સો નહીં થવા દીધો કે શહેરનો વિકાસ પહેલાં પણ કોઈની સાથે અન્યાય નહીં થવો જોઈએ.
ને પદ્ધતિથી કામ આ વખતે કેમ આવું થયું? એટલે કમિશનરનો કેવો હતો કે મને અધિકારીઓ ગેરમાર્ગે દોર્યા. એમને કીધું કે રોડ પર દબાણ છે, 40 ફૂટના રોડ પર દબાણ છે. એટલે દબાણ છે, ઘર હટાવવાના હોય તો એના માટે એક પ્રોસિજર છે ને. અને એમને કમિશનરના મોઢામાંથી પાછા શબ્દો નીકળ્યા કે મેં આ લોકોને કહી દીધું હતું કે આમાં વાદ વિવાદ નહીં થવો જોઈએ, આ લોકો સમજ્યા કેમ વિવાદ થઈ ગયો. એટલે ક્યાંક ને ક્યાંક કમિશનર પણ દબાયા હશે, સુરત શહેર પોલીસ કમિશનર પણ દબાયા હશે. કારણ કે અમે એમને રજૂઆત કરવા કે એમને ફોન કર્યા એકવાર તો અમારા વિપુલભાઈએ, તો એક જ વાર એમને વાત કરી પછી એમને ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું. એટલે આટલી મોટી ઘટના કાં તો એ લોકોને ઓવર કોન્ફિડન્સ હતું કે કદાચ એસઓજી ઓન સ્ટેન્ડની ટીમ સાથે હાજર છે તો કોઈ ચૂચા નહીં કરશે, કોઈ મીડિયાને ચલાવશે નહીં. પણ સલામ છે સુરતના મીડિયા મિત્રોને કે એમને કોઈ પણ પ્રકારના ભય વિના જે સાચી હકીકત હતી એ ગુજરાતની ગુજરાતની સમગ્ર પ્રજા સમક્ષ મૂક્યા. ને આજે એટલી હદે આવ્યું કે 3 તારીખે આ લોકોને સર્વેની ટીમ મોકલવી પડી. તમે એક તરફ અમને એમ કહો છો કે ભાઈ મહાનગરપાલિકાએ ડિમોલિશન નથી કર્યું, મહાનગરપાલિકાને કોઈ લેવા દેવા નથી. પછી મીડિયામાં વાત આટલી ચગી તો 3 જૂનના રોજ સેન્ટ્રલ ઝોનના આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગઢિયા અને શહેર વિકાસના જે કોઈ આસિસ્ટન્ટ ઇજનેરો છે એમની ટીમ ત્યાં સર્વે કરવા કે ભાઈ કેટલાના મકાન તૂટ્યા છે, એમના અમને પુરાવા આપો, એમના નામ વગેરે ડિટેલ્સ બધી ભરી અને 2 દિવસ આવ્યા. તો એક તરફ તમે એમ કહો છો કે અમે ડિમોલિશન નથી કર્યા, તો તમે કોઈ ખાનગી વ્યક્તિના ત્યાં જગ્યા પર જે હતા ત્યાં સર્વે કરવા શા માટે ગયા? અને સર્વે કર્યા તો પછી મકાન આપો. અમારી શરૂઆતથી એક જ માંગ છે કે ભાઈ જે ગરીબ માણસોને તમે તોડાઈ નાખ્યા એનું આર્થિક વળતર મળવું જોઈએ, કાં તો એને વૈકલ્પિક આવાસ આપો. ને આ જ માંગ લઈને અમે લોકો આજે પણ અમારી લડાઈ ચાલુ છે. ઓકે દર્શક મિત્રો, જે પ્રમાણે અસલમભાઈએ વાત કરી, સુપ્રીમ કોર્ટની પણ ક્લિયર કટ ગાઈડલાઈન છે કે તમે કોઈનું પણ જો ડિમોલિશન કરો તો ઓછામાં ઓછા 15 દિવસ પહેલાં નોટિસ આપવી પડે. અને આ આખી ઘટનાની અંદર વિરોધાભાસી નિવેદનો પણ એટલા બધા સામે આવ્યા કે ચોક બજારના પીઆઈ રાઠવાએ એવું કીધું કે કોર્પોરેશનનો બંદોબસ્ત માંગ્યો એટલે આપ્યો. તો બીજી તરફ સેન્ટ્રલ ઝોનના જીવન રામજી છે, એમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને એમણે કીધું કે અમે ત્યાં આગળ ડિમોલેશન કર્યું જ નથી તો પોલીસ બંદોબસ્ત માંગવાનો સવાલ ક્યાં આવ્યો? અમે પોલીસ બંદોબસ્ત માંગ્યો જ નથી. અને જીવન રામજીએ તો મીડિયાને એટલા ગોળ ફેરવ્યા કે જવાબ બી નહીં આપ્યો અને એવું કીધું કે સિક્યુરિટીને બોલાવો. અને પાછું મીડિયાને એવી સલાહ આપી કે આ કોણે ડિમોલેશન કર્યું એ શોધવાનું કામ તમારું છે. એટલે આવા આખું તંત્ર, આખું અધિકારી જે ગોળ ફેરવી રહ્યું છે. અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલનો પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે એમણે કીધું કે માર્કેશન કરવાનું હતું એના માટે અમે પોલીસ બંદોબસ્ત માંગેલો. તો ખરેખર તો સવાલ એ ઊભો થાય છે કે પોલીસ બંદોબસ્ત જો માંગ્યો છે તો કોણે માંગ્યો છે એની વિગત બહાર આવવી જોઈએ. અને આ બધા અધિકારીઓ છે એમ કે નથી માંગ્યો તો પછી શ્રીરામ એજન્સી જેણે ડિમોલેશન કર્યું એની સામે ફરિયાદ કેમ નથી થતું? તો અસલમભાઈ, મારો સવાલ એ છે કે હવે શું થાય? એટલે આ જે 100-150 માણસો જે બેઘર બની ગયા એને આ આખું તંત્ર તો રવાડે ચડાવી રહ્યું છે, પરંતુ હવે એમના માટે શું થઈ શકે? એક તો ગરીબ તો બિચારો ઘરનો બેઘર થઈ ગયો રાજેશભાઈ, પણ બીજી વાર સુરત નહીં સમગ્ર રાજ્યમાં આવો બનાવ નહીં બને એના માટે આપણે સૌએ મહેનત કરવી પડશે ને જાગૃતતા રાખવી પડશે. સરકાર જો આમાં હું તો એમ માનું છું કે જે ડીસીપી રાજદીપસિંહ નકોમ હોય, જૈન જીવન રામજી વલાય, અહીં સુધી કે સુરત મહાનગરપાલિકાના આરડીડી વિભાગ છે, રોડ વિભાગ, એનો કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ પણ ત્યાં ડિમોલિશન સમય સ્થળ પર હાજર રહ્યો 7 કલાક સુધી. હવે એનું રોલ એવું છે કે રોડના કામ જ્યારે રોડ કમ્પ્લીટ ટીપી સ્કીમમાંથી રોડ ફાઇનલ થાય, ઝોન રોડનો કબજો લે, એના પછી રોડ પર પ્રોજેક્ટ બનાવવો હોય તો એના માટે ટેન્ડર બહાર પાડવાનું કામ છે. એનું કામ રોડના કબજા લેવાનું નથી. પણ એ કાર્યપાલક ઇજનેર પણ ત્યાં જનરલ ડાયરની ભૂમિકામાં હતો. એટલે હું તો એમ માનું છું કે આ બધા અધિકારી તો ઠીક, આમાં સીધી રીતે મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત બંનેની પણ એટલી સંડોવણી છે, એટલા જ જવાબદાર છે જેટલા સ્થળ પર હાજર અધિકારીઓ હતા. હું સીધું કહું છું અને ખૂબ દાવા સાથે કહું છું, કારણ કે એના બધા મારી પાસે વિડીયો ફૂટેજ છે, સીસીટીવીના ફોટો છે કે આ અધિકારીઓ હાજર હતા. એમની હાજરીમાં ડિમોલિશન થયું તો ડિમાર્કેશનની વાત જ ક્યાં આવી? અને ડિમોલિશન કોણ કરી રહ્યું છે? મહાનગરપાલિકાનો જે શ્રીરામ ઇજારદાર છે એના જ માણસો કરી રહ્યા છે. આ તમામ અધિકારીઓ હાજર હતા, તમામે તમામ. અને હું તો કહું છું, જાહેરમાં પડકાર ફેંકું છું પોલીસ કમિશનરશ્રીને પણ અને મ્યુનિસિપલ કમિશનર કે તમે બેસી જાઓ, મારી પાસે જે એવિડન્સ છે જોઈ લો જાહેરમાં કે તમારા માણસો ત્યાં શું કરતા હતા. અને જો સુરત પોલીસને પણ બંદોબસ્ત આપવો હોય
જો કોઈ ખાનગી વ્યક્તિના માટે આપ્યો હોય તેના માટે પણ પદ્ધતિ છે. નામદાર હાઈકોર્ટનો ઓર્ડર હોય કે કલેક્ટરશ્રીએ હુકમ કર્યો હોય, સરકારી કોઈ હુકમ થયો હોય ને તમે પોલીસ બંદોબસ્ત કાયદેસર લઈને હટાવવા તો આપો, અમને રજૂઆત બતાવો. અમને આજ દિન સુધી બતાવી નથી શક્યા. આ લોકોએ તો એ પ્રકારે ડિમોલ્યુશન કર્યું જાણે એ ઝૂંપડપટ્ટીમાં રહેવાસી માણસ ભારતનો નાગરિક નહીં, બાંગ્લાદેશનો નાગરિક હોય. અને એને એમ કે આ બધા અસામાજિક તત્વો છે. અરે ભાઈ, તે છૂટક મજૂરી કરનારો નાના વર્ગનો માણસ કે રોજ 500 રૂપિયા લઈને ઘર ખર્ચો ચલાવતો હોય, માણસ ઝૂંપડપટ્ટીમાં ક્યાં રહે? એની આર્થિક સ્થિતિ સાવ ખરાબ હોય તો જ રહેતો હોય. તો એને તમે તમારી આટલી ભાવ દાદાગીરી બતાવો તો એ તો ચાલે નહીં કોઈ પણ સંજોગોમાં. હું સુરત શહેરના 2 ધારાસભ્યોને ખૂબ દિલથી અભિનંદન આપું છું, ભાજપના છે, કે એમને ગરીબો માટેની આટલી વાત તો કરી કે સંકલનમાં કુમારભાઈ કાનાણી અને વિનુભાઈ મોરાડે આટલી વાત તો કરી કમિશનરને કે આ ડિમોલિશન તમે કેમ કર્યું? તમે નથી કર્યું તો બીજાએ પણ કર્યું, તો કેમ આવી રીતે અમાનવીય અત્યાચાર કર્યો? આટલો પ્રશ્ન પૂછવાની તો નૈતિક હિંમત થઈ. એનો મને આનંદ છે કે ચાલો કોકને તો માનવતા લાગી. 12 ધારાસભ્યો છે, 12માંથી 2ને તેમ લાગ્યું ને કે આ ખોટું થયું છે. અમે તો કહેતા હતા, મીડિયા તો કહેતી જ હતી, પણ 2 ધારાસભ્યશ્રીને પણ એમ લાગ્યું ને કે આ ખોટું થયું છે. હું તો આ જ કહું છું કે આ સુરત શહેરના ઉપમુખ્યમંત્રી અને જેમની પાસે ગુરુનો હવાલો છે હર્ષભાઈ સંઘવી છે. આમ હર્ષભાઈની વ્યક્તિગત છાપ કેવી કે માનવતાવાદી માણસ, સમાજસેવી માણસ, આપણે પણ એમ માનીએ. એમના ડિપાર્ટમેન્ટ આવી રીતે અમાનવીય અત્યાચાર કરે, હિટલરશાહી કરે, કઈ રીતે છે? દર્શક મિત્રો, આ વાત સાચી છે કે ભાઈ ચલો કોઈ માણસ ગેરકાયદેસર રહેતું હોય તો વાંધો નહીં, તમે કાયદાકીય પ્રક્રિયા કરો, એમને નોટિસ મોકલાવો, એમને તમે ખાલી કરો, એની સામે કોઈને વાંધો ના હોઈ શકે. પણ એમને જાણ કર્યા વગર અને એ પછી પણ તમે એમ કહો કે કોણે કર્યું એ ખબર નથી, તો આનાથી તો એવું લાગે કે કાલે કોઈ એક વ્યક્તિગત છે, સપોઝ મારું ઘર છે અને મારું ઘર કોઈ કાલે આવીને તોડી જશે અને તો એના માટે કોણ જવાબદાર? કારણ કે ભાઈ હું આજે રહું છું તો પોલીસની મને અપેક્ષા છે કે મને રક્ષણ આપશે. તો આવા 150-200 જણા લોકોના ઘર તૂટી જાય અને કાલે એવું નથી કે સુરતમાં, કાલે ગમે ત્યાં બની શકે, વડોદરામાં બી બને ને, અમદાવાદમાં બી બને ને, મહેસાણામાં બી બને ને, રાજકોટમાં બી બને. તો આ ઘટનાના ખરેખર બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ વાત તો સાબિત થવી જ જોઈએ કે આખરે ડિમોલેશન કર્યું કોણે? કોઈ ભૂત આવીને કરી ગયું તો ભૂત આવીને કરી ગયું તો પણ એ સાબિત કરવું જોઈએ કે આ ભૂતે ડિમોલેશન કર્યું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.